અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો કારણ કે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં પોલીસના ધાડે ધાડા રસ્તા ઉપર ઉતર્યા હતા, ચેકિંગ કરવામાં આવ્યું હતું। ખુદ અમદાવાદના પોલીસ કમિશનર પણ રસ્તા ઉપર ઉતર્યા હતા અને તેમણે ગુનેગારોને કડક ભાષામાં સંદેશો પણ આપી દીધો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદ પોલીસ દ્વારા રાત્રિ સુરક્ષા માટે એક ખાસ પ્લાન છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને તેને નામ આપવામાં આવ્યું છે મિડનાઇટ એક્શન પ્લાન। અને આ પ્લાન શરૂ કરવામાં આવ્યો છે ગઈકાલ રાતથી। શહેરની સુરક્ષા વ્યવસ્થા વધુ સારી બને અને અસામાજિક તત્વો પર કડક અંકુશ મેળવવા હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। અમદાવાદના 49 જેટલા પોલીસ સ્ટેશન, 8 ઝોનના ડીસીપી, ક્રાઇમ બ્રાન્ચ તેમજ પીસીબીના સંકલનથી અમદાવાદમાં સૌથી વધુ અવરજવરવાળા અને સંવેદનશીલ એવા વિસ્તારોમાં 150 જેટલા મહત્ત્વના હોટસ્પોટ નક્કી કરવામાં આવ્યા છે અને 150 પોઈન્ટ્સને 3 અલગ અલગ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે અને મિડનાઇટ એક્શન પ્લાન મુજબ દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરરોજ મોડી રાત્રે ઓછામાં ઓછા એક મુખ્ય પોઈન્ટ કાર્યરત રહેશે અને જ્યાં 5 થી 6 પોલીસ વાહનો અને 20 થી 25 જવાનોની હાજરીમાં મોડી રાત્રે પસાર થતા તમામ શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરવામાં આવશે। ગઈકાલે પ્રથમ દિવસે જ આખા શહેરમાં 50 જેટલા પોઈન્ટ ઉપર સઘન નાકાબંધી કરી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં તમામ સિનિયર અધિકારીઓ પણ ફિલ્ડ ઉપર ઉતર્યા હતા। ખુદ અમદાવાદ પોલીસ કમિશનર પણ રસ્તા ઉપર ઉતર્યા હતા અને તેમણે કડક સંદેશો આપતા ગુનેગારોને શું કહ્યું છે તે પણ સાંભળો। અમદાવાદ શહેર વિસ્તાર જો ચારો બાજુથી ખૂબ તેજીથી વધી રહ્યા છે અને એના શહેરના સુરક્ષાના ધ્યાનમાં રાખીને જોઈએ પૂરા 8 ઝોન પોલીસ તરફથી જોઈએ અને તમામ જો 49 પોલીસ સ્ટેશન તરફથી અમુક ઇમ્પોર્ટન્ટ જો અમારા જંક્શન છે, પોઈન્ટ છે, જો કાયદાના વ્યવસ્થાના દૃષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જો એ લોકોના સેફટીના ધ્યાનમાં રાખીને આ બધા લગભગ 150 જેટલા પોઈન્ટ જો નક્કી કરવામાં આવેલા છે, જેનાથી અગર અમે નાકાબંધી કરીએ તો લગભગ શહેરમાં સંપૂર્ણપણે જો પોલીસના આમાંથી કોઈ પસાર થાય તો પોલીસના પોઈન્ટ ઉપર એના જો જવા પડે છે। આ પ્રકારના પોઈન્ટ નક્કી કરીને અમે લોકો જો કુલ 3 ભાગોમાં 50 જેટલા પોલીસ સ્ટેશન છે એટલા પોઈન્ટ અમે દરરોજ જો એ ગ્રુપ તરીકે જો એક ગ્રુપ, સેકન્ડ ગ્રુપ, થર્ડ ગ્રુપ તરીકે વહેંચણી કરી છે અને દરરોજ જો એ અત્યારે અમે લોકો ચેકિંગ ચાલુ કરે। જો આજથી વિધિવત રીતે તમામ થાના અમલદારો, તમામ ડીસીપી, એસીપી અને સીપી સુધી તક જો તમામ લોકો નીકળીને આ જો તમામ એવા પોઈન્ટ ઉપર જો વ્હીકલ ચેક કરવાના। ખાસ કરીને અમારા ટાર્ગેટ છે કે કોઈ નશા કરીને કોઈ વાહન નહીં ચલાવતા હોય, જો કોઈ નશાકારક વસ્તુ લઈ નહીં જતા હોય, ચાહે કોઈ ડ્રગ્સ હોય, ચાહે દારૂ વગેરેના કોઈ હોય, સાથોસાથ જો કોઈ બી ચક્કુ, છુરી, તલવાર આ પ્રકારના કોઈ એવા વસ્તુ લઈને નહીં ચાલે જેથી રોડ રેજિંગ વગેરેમાં આપસમાં કોઈ થાય તો મારામારી નહીં કરે, એના ધ્યાનમાં રાખીને સાથોસાથ કોઈ ઇલીગલ કોઈ ચીજોને કેરી નહીં કરતા હોય તો એના બ્રીફિંગ જો કરવામાં છેલ્લા 3-4 દિવસથી પોલીસને બ્રીફિંગ કરીને આજે જ્યારે અમે લોકો ચેકિંગ કરવા ચાલુ કરે છે તો આજે લગભગ 50 જેટલા પોઈન્ટ પર શહેરમાં પૂરા પશ્ચિમ બધા વિસ્તારોમાં જો ચેકિંગ થઈ રહી છે। જો સાથોસાથ જો ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ છે એના એક ડેડિકેટેડ જો ઓપરેશન માટે આજે જैसे બહરામપુરા એરિયા થઈ ગયા, સરખેજ એરિયા થઈ ગયા, જો આ એરિયામાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓના પોલીસનો ચોપડે નોંધાય છે જો અને જ્યાંથી વધુ ફરિયાદ આવે છે ત્યાં જો ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમ અત્યારે કોમિંગ કરી રહી છે। તો આ અમારા પર્પસ એક જ છે કે અમારે લોકોને સેફટી જળવાય જોઈએ અને સાથોસાથ કોઈ એવા વ્યક્તિના જો રાતમાં જો નશા કરીને જો નીકળે અને પછી લોકોને હેરાન કરે અથવા જો વ્હીકલ તેજ ચલાવે અને જો હિટ એન્ડ રન ટાઈપના કેસીસ નહીં બને એના ધ્યાનમાં રાખીને અમે લોકો જો આ કાર્યવાહી કરીએ છીએ અને આવનાર દિવસોમાં ઓર જો તીવ્ર ગતિથી આ કાર્યવાહી કરવામાં આવશે જોઈએ। અને હું બધા લોકોના એક અપીલ પણ કરું છું જોઈએ કે આપ કાયદા અને મર્યાદામાં રહેજો, જો કોઈને કોઈ તકલીફ પડે એવા કોઈ કૃત્ય કરશો નહીં જોઈએ। અને પબ્લિકને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ અગર આપને કોઈ તકલીફ હોય આપ ઇમિડિયેટલી 112 નંબર ઉપર આપ કોલ કરજો જોઈએ। ઇમિડિયેટલી જો પોલીસના ટીમોને અમે આ રીતે વહેંચણી કરી છે કે દરેક પોઈન્ટ પર 4 થી 5 વ્હીકલ તો મિનિમમ રહે છે જોઈએ અને જેથી તાત્કાલિક આપને મદદ કરી શકીએ જોઈએ અને લોકોને અમે ભરોસા પણ અપાઈએ છીએ કે અમદાવાદ શહેર પોલીસ આપનો સેવા માટે જો ખડે પગે રહેશે। બસ મને જરૂરત છે, અમે લોકોને જરૂરત છે આપને સહકાર છે ની અને આપને જો બોલ્ડ થઈને આપણે પોલીસને આપ ઇન્ફોર્મેશન આપો
આપનું સંપૂર્ણ નામ અમે લોકો ગુપ્ત રાખીશ અને જરૂરી અમે લોકો કાર્યવાહી કરતા રહીશું. ગઈકાલે મોડી રાત્રે હાઈ પ્રોફાઇલ ગણાતા સિંધુ ભવન રોડ ઉપર આવેલા અશ્વવિલા 4 રસ્તા ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક કારને રોકવામાં આવી હતી અને કારની અંદરથી 4 થી 5 બિયરના ટીન મળી આવ્યા હતા. આ ઉપરાંત જમાલપુર 4 રસ્તા ખાતે પણ વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. આ ચેકિંગમાં પસાર થઈ રહેલી એક શંકાસ્પદ કારને અટકાવીને રોકવામાં આવી હતી. ત્યારે કારની તપાસ કરતાં તેમાં નશા તરીકે ઉપયોગમાં લેવાતી આશરે 350 જેટલી કફ સિરપની બોટલો છે તે મળી આવી હતી અને પોલીસે તાત્કાલિક આ મુદ્દામાલ અને વાહનને જપ્ત કરી અને હાલમાં NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ કમિશનરે ગુનેગારોને ચેતવણી આપતા કહ્યું છે કે નાગરિકોને હેરાન કરનારા કે કાયદો હાથમાં લેનારા તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. તેમણે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ તકલીફ કે શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો 112 નંબર ઉપર ઓળખ છુપાવીને પણ માહિતી આપી શકાય છે, જેથી પોલીસ યોગ્ય પગલાં ભરી શકે. સાથે જ બેરામપુરા અને સરખેજ જેવા જ્યાં વધુ ફરિયાદો આવે છે, જે સંવેદનશીલ વિસ્તારો છે, ત્યાં ક્રાઇમ બ્રાન્ચ અને PCBની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ કામગીરી છે તે હવે સતત છે અમદાવાદમાં ચાલુ રહેશે. જે પ્રકારે ગઈકાલે રાત્રે અમદાવાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તેને લઈને હાલ તો ગુનેગારો અને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. હવે આ કાર્યવાહી ક્યાં સુધી ચાલશે અને આ કાર્યવાહીથી ગુનેગારોમાં કેટલો ફફડાટ ફેલાય છે તે તો હવે જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.